Jai Bharat to all student. In last lecture, we have talked about different types of function, composition of function, and also in which different types of function there are injective function, surjective and bijective function. And we also talk about composition of function f of g, x, g of x. Okay, and there it's related their example. Okay, and now we have start with new chapter, algebraic structure. One topic is algebraic structure. Okay, there are different types of example and properties in algebraic structure. Likewise, semi-group, monoids, group and subgroup. Okay, we will see that about in this lecture. Okay, algebraic system. What is algebraic system? First of all, આપણે એના ટાઇપ્સની કરતા પહેલા આપણે ડેફિનેશન કે algebraic મીન્સ શું. ઓકે, તો algebraic આપણને ખ્યાલ જ છે કે જે આપણે ન્યુમેરિકલ સિસ્ટમ કહીએ છીએ, બરાબર છે. તો એ જે ન્યુમેરિકલ આખી સિસ્ટમ છે બધું algebraic સિસ્ટમ એક તરીકે કહેવાય. તો આપણે ન્યુમેરિકલ સિસ્ટમની અંદર જોઈ ગયા કે કયું કયું આવે. there are n, z, q and r. Okay, in which n is a all positive natural number, in which z 0 and positive or negative number, all integer. Okay, and in which q is set of all rational number and r is all real number, all the number. And next is complex number also is there. Okay, so this is algebraic system set of. Okay, so let's start with binary operation and algebraic system. Okay, what is binary operation? Binary operation star, એને સિમ્બોલ આપી દેવામાં આવે છે સ્ટાર, is said to be binary operation or close operation on a non-empty set. First of all, empty ન હોવું જોઈએ, ઝીરો ન હોવું જોઈએ. કોઈ પણ સેટ હોય તેની અંદર વેલ્યુ કંઈક ને કંઈક હોવી જોઈએ. If a star b belongs to a for all and b belongs to a, ક્લોઝર પ્રોપર્ટી. મીન્સ શું કહેવા માંગે છે કે બાઇનરી ઓપરેશન એટલે શું કે માની લો કે કોઈ નંબર એ છે, કોઈ સેકન્ડ નંબર છે બી, તે કંઈક બિલોંગ્સ ટુ કરે છે માની લો કે ઝેડ ની અંદર, એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ ની અંદર. તો આપણે એની વચ્ચે કંઈક રિલેશન એસ્ટાબ્લિશમેન્ટ કરીએ, શેના દ્વારા? કંઈક સ્ટાર દ્વારા, બરાબર. તો આ જે રિલેશનશીપ પછી જે આપણને આન્સર મળે છે તે પણ બિલોંગ્સ ટુ કેની અંદર હોવો જોઈએ? ઝેડ ની અંદર. તો એને બાઇનરી ઓપરેશન કહેવાય અથવા ક્લોઝર પ્રોપર્ટી કહેવામાં આવે છે. તો સ્ટારની અંદર શું શું હોય? કોઈ પણ એડિશન, ડિફરન્શિયસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ઓર મિનિમમ, એ અને બી બંનેમાંથી મિનિમમ કોણ છે, મેક્સિમમ કોણ છે, કોઈ પણ રિલેશનશીપ બિટવીન ધેમ. ઓકે, એટલે એક રિલેશન છે જેને આપણે સ્ટાર તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. પણ એ ક્યારે આઈડેન્ટિફાઈ બાઇનરી ઓપરેશન કહેવાય? કે જ્યારે એની પર તમે એડિશન કરો, ડિફરન્શિએશન કરો, મલ્ટિપ્લિકેશન કરો ઓર ડિવિઝન કરો, તો એ બિલોંગ્સ ટુ ઝેડની અંદર જ હોવું જોઈએ, તો જ એ થાય. બરાબર. ચાલો, હવે તમે પ્લસ કરો, કોઈ પણ નંબર લઈ લો, એને એડિશન કરો તો એ ઝેડની અંદર જ રહેવાનું છે, બરાબર. ડિફરન્સ લ્યો તો પણ એ ઝેડની અંદર રહેવાનું. મલ્ટિપ્લિકેશન પણ ઝેડની અંદર રહેવાનું છે, કોઈ પણ બે ઇન્ટીજર. બટ ડિવિઝન ઝેડની અંદર રહેવાનું નથી, કેમ કે કોઈ પણ બે નંબર લ્યો, એક 2 છે ને એક 3 છે, તમે બંનેનું ડિવિઝન કરો તો 2/3, તો આ તો શું નંબર છે? ક્યુ ની અંદર આવે, રેશનલ નંબરની અંદર આવે, બરાબર. એ ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, ઝેડની અંદર રેશનલ નંબર આવે નહીં. તો જ્યારે આ રિલેશન આવે તો આ બાઇનરી ઓપરેશન કહેવાય નહીં. એડિશન, ડિફરન્શિયલ અને મલ્ટિપ્લિકેશન બાઇનરી ઓપરેશન છે, બરાબર. ખ્યાલ આવે છે? હવે અહીંયા આપણને એમ કહી દે કે એ બિલોંગ્સ ટુ આર, બી બિલોંગ્સ ટુ આર, તો આપણે આ બધી સોલ્યુશન તમે બાઇનરી ઓપરેશન કહેવાય, કેમ કે તમે એ ડિવિઝન બી કરો તો પણ એ બિલોંગ્સ ટુ આર ની અંદર જ રહેવાનો છે, રિયલ નંબર, ઓલ રિયલ નંબર.
બરાબર. તો કોઈ પણ ઓપરેશન કરો તો એ બાયનરી ઓપરેશન કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે ખાલી એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિફરન્સ અને ડિવિઝનની અંદર નથી રહેવાનું, બરાબર. કોઈ પણ રિલેશનશિપ મેં તમને કીધું એમ અહીંયા મિનિમમ છે, મેક્સિમમ છે, લેસ દેન છે, ગ્રેટર દેન છે, કોઈ પણ રિલેશન A to Z મેથેમેટિક્સની અંદર કોઈ પણ રિલેશન આવતું હોય, બરાબર છે, તો એને ઓપરેટર કહેવામાં આવે છે જો તેનો આન્સર બિલોંગ્સ ટુ સેમ A અને B જે બિલોંગ્સ ટુ હોય તેને જ એનો આન્સર રહેવો જોઈએ, તો એને બાયનરી ઓપરેશન કહેવામાં આવે છે. બરાબર. જો સેટ n છે, માની લો કે આ એક સેટ n છે, તેની અંદર કઈ કઈ વેલ્યુ છે 1 to ઇન્ફિનિટી, બરાબર. ઇઝ ધ ક્લોઝ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન, એટલે કોઈ પણ આની અંદર બે નંબર લઈ લો 2 અને 5, તમે એનું એડિશન કરશો તે ઓલવેઝ બિલોંગ્સ ટુ n જ હશે. યસ, 1 ને 2 હશે તો પણ એડિશન 1 n ની અંદર હશે, અને મલ્ટિપ્લિકેશન કરશો પોઝિટિવ ઇન્ટીજરનું મલ્ટિપ્લિકેશન તો ઓલવેઝ પોઝિટિવ જ આવે, તો એ પણ એની અંદર હશે, સોરી n ની અંદર. બટ સબસ્ટ્રેક્શન અને ડિવિઝન એની અંદર હશે નહીં, કેમ કે સબસ્ટ્રેક્શન એટલે માની લો કે આપણે કહીએ 2 અને 5 છે, આ બંનેનું સબસ્ટ્રેક્શન કરો તો -3 આવ્યું, -3 નોટ બિલોંગ્સ ટુ n. ઓકે, n ડિવિઝનની અંદર પણ તમે 2 અને 5 નું ડિવિઝન કરો તો આ રેશનલ નંબર છે, તે n ની અંદર આવતું છે. તો સેટ n માટે બાયનરી ઓપરેશન તમે એડિશન અને મલ્ટિપ્લિકેશન જ કરી શકો, બરાબર. ઇઝ ક્લોઝ વિથ ક્લોઝ પ્રોપર્ટી, ક્લોઝ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન, બટ નોટ વિથ રિસ્પેક્ટ ટુ સબસ્ટ્રેક્શન એન્ડ ડિવિઝન. ઓકે, નાવ આપણે આ એક્ઝામ્પલ જોયું n નું, તો ચાલો z નું કેવું હોય તો z માટે શું કહી શકીએ આપણે? ઇટ ઇઝ અ ક્લોઝ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન માટે પણ પોસિબલ છે, મલ્ટિપ્લિકેશન માટે પણ પોસિબલ છે, અને સબસેક્શન માટે પણ પોસિબલ છે. કોઈ પણ બે z નું તમે સબસેક્શન કરો તો તમને z ની અંદર જ મળે, બટ ડિવિઝન માટે પોસિબલ ક્લોઝ પ્રોપર્ટી છે નહીં, બરાબર. n માટે ખાલી એડિશન અને મલ્ટિપ્લિકેશન જ પોસિબલ છે, બાયનરી ઓપરેશન ઓર ક્લોઝ પ્રોપર્ટી, બરાબર. ખ્યાલ આવી ગયો. નાવ એલ્જેબ્રિક સિસ્ટમ, હવે સિસ્ટમ આપણે બનાવવાની છે. એક સેટ છે A સેટ, A વિથ વન ઓર મોર બાયનરી, બરાબર. બાયનરી રિલેશનશિપ એટલે ક્લોઝ હોવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ઓપરેશન ડિફાઇન ઓન ઇટ્સ કોલ્ડ એલ્જેબ્રિક સિસ્ટમ, એક સિસ્ટમ બનાવવાની, બરાબર. તો કે એક સેટ છે n, તો એની સિસ્ટમ પ્લસ અને મલ્ટિપ્લિકેશન તમે 2 પણ લઈ શકો અને ઓનલી 1 પણ લઈ શકો, બરાબર. તો અહીંયા આપણે શું મૂકવાનું? બાયનરી ઓપરેશન, પણ બાયનરી ઓપરેશન કેવું હોવું જોઈએ કે ફૂલફિલ થતો હોય, ક્લોઝ પ્રોપર્ટી હોવી જોઈએ, બરાબર. બિલોંગ્સ ટુ એ, આ ડેફિનેશન કન્ડિશન ફોલો થવી જોઈએ. ઝેડ ની અંદર પ્લસ અને માઇનસ બધા હાલે, આર ની અંદર પ્લસ માઇનસ કોઈ પણ ચાલે. તો આ જે બ્રેકેટની અંદર સિસ્ટમ બને છે તેને શું કહેવામાં આવે છે? એલ્જેબ્રિક સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર છે. એક સેટ હોય અને એની સાથેનો એનો ઓપરેશન, બરાબર. તમે આ પ્રમાણે પણ લખી શકો n સ્ટાર, બરાબર છે. સ્ટારની અંદર કોઈ પણ રિલેશનશિપ આવી શકે. સ્ટાર કેવું લેવાનું કે કન્ડિશનને ફૂલફિલ થતું હોય તે. તો આ બાયનરી ઓપરેશનની ડેફિનેશન એન્ડ એલ્જેબ્રિક સિસ્ટમ. ઓકે, નાવ લેટ્સ ટોક અબાઉટ પ્રોપર્ટીઝ ઓફ એલ્જેબ્રિક સ્ટ્રક્ચર. ઓકે, ફર્સ્ટ commutative. Let star be the binary operation. આપણે બાયનરી ઓપરેશનને સ્ટાર વડે ડિનોટ કરીએ છીએ on a set A. તો operation star is said to be commutative in A if A star B is equal to B star A for all A and B belongs in A. ઓકે, શું કહે છે? કોઈ પણ માની લો કે બાયનરી ઓપરેશન છે, બરાબર. તો આપણે એને A સ્ટાર B ઓર B સ્ટાર A કરીએ, બંનેની વેલ્યુ કેમ આવી જોઈએ? સેમ આવી જોઈએ. કોઈ પણ અહીંયા હોય, સ્ટારની જગ્યાએ તમે એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કોઈ પણ હોય, બરાબર. એ બંને વેલ્યુ સેમ આવી જોઈએ, તો એની કઈ કહેવામાં આવે છે? કોમ્યુટેટિવ પ્રોપર્ટી, બરાબર. માની લો કે આપણે ચાલો એક બે નંબર લઈએ 2 and 3, તો આપણે બાયનરી તરીકે લઈએ પ્લસ, તો 2 + 3 કરો કે 3 + 2 કરો તો આપણને શું મળશે? સેમ મળશે.
તો આ એડિશન જે બાઇનરી ઓપરેશન છે તેને શું કહેવામાં આવે છે? કોમ્યુટેટિવ. હવે આપણે ડિવિઝન લઈએ 2 ડિવાઇડેડ બાય 3 અને 3 ડિવાઇડેડ બાય 2. તો આ બંને સેમ છે? નથી, આ બંને સેમ નથી. 2/3 અને 3/2 ની વેલ્યુ ચેન્જ આવે. તો ડિવિઝન જે ઓપરેશન છે તે કોમ્યુટેટિવ ઓપરેશન છે નહીં. બરાબર, ખ્યાલ આવે છે? હવે સ્ટારની અંદર કોઈ પણ હોઈ શકે, બરાબર, પણ કન્ડિશન કઈ ફોલો થવી જોઈએ? A star B is equal to B star A. Next, associativity. Okay. Let star be a binary operation on set A. The operation star is said to be associative in A if A star B bracket ની અંદર star C is equal to A star bracket ની અંદર B star C. બરાબર, ખ્યાલ આવે છે કે બ્રેકેટ ની અંદર પહેલા સોલ્વ કરીએ અને પછી એનું ઓપરેશન કરીએ બીજા થર્ડ ક્વોન્ટિટી સાથે. તો અને પહેલા બ્રેકેટની અંદરનું સોલ્વ કરીએ પહેલા બીજા બે બ્રેકેટની અંદર અને એ સ્ટાર સાથે કરીએ તો સેમ આવવું જોઈએ. બરાબર, તો એને શું કહેવામાં આવે છે? એસોસિએટિવિટી. ચાલો 3 નંબર લઈએ, કોઈ પણ 3 રેન્ડમ નંબર લઈ લો, 2 3 1. બરાબર, ચાલો અને ઓપરેશન તરીકે લેવી આપણે મલ્ટિપ્લિકેશન. તો પહેલા આપણે બ્રેકેટનું કરીએ 2 અને 3 એટલે 3. અહીં આપણે માની લો કે 4 છે, સોરી, તો 3 × 4 થશે 12. ચાલો મારે પહેલા શું કરવું છે? બે બ્રેકેટની અંદર 3 અને 4 નું મલ્ટિપ્લિકેશન પહેલા કરવું છે. તો ચાલો 3 ચોક, સોરી 3 2 અહીંયા 6 થાય, આપણો આન્સર ખોટો. 6 4 is 24. 3 multiplied by 4 is equal to 12 and 2 multiplied by is equal to 24. ચાલો આન્સર સેમ આવ્યો. તો આ જે બાઇનરી ઓપરેશન છે તે શું છે? એસોસિએટિવ પ્રોપર્ટી ફૂલફિલ કરે છે, કન્ડિશન ફૂલફિલ કરે છે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ, આઇડેન્ટિટી. ફોર એન એલ્જેબ્રિક સિસ્ટમ A star an element E in a એક એલિમેન્ટ છે E in a said to be an identity element of A if A star E is equal to E star A is equal to A. બરાબર, કમ્યુટેટિવ તો છે જ, જો ને અહીંયા સેમ જ છે ને. A star B is equal to B star A. આપણે E ની જગ્યાએ B છે, કોઈ પણ વેલ્યુ તમે લઈ શકો છો. બરાબર છે? પણ જ્યારે ઓપરેશન કરો ત્યારે તમને વેલ્યુ સેમ ટુ સેમ એની વેલ્યુ જેવી જ મળવી જોઈએ. તો એને શું કહેવામાં આવે છે? આઈડેન્ટિટી. તો એવી તો કઈ વેલ્યુ હોય? ચાલો આપણે નંબર લઈએ, A છે અને B છે, માની લો કે પ્લસ છે. અહીંયા ફંક્શન A સ્ટાર તરીકે શું છે? આપણે ઓપરેશન પ્લસ લઈએ છીએ. તો એના માટે આઈડેન્ટિટી કયું હોય? તો કે 0. કોઈ પણ વેલ્યુની અંદર તમે જો 0 એડ કરો, 4 ની અંદર 0 કરો તો તમને સેમ જ મળે, અથવા 0 + 4 કરો તો તમને સેમ જ 4 આન્સર મળે. ઈનો ઈ જ આન્સર તમને મળે. તો પ્લસ માટે આઈડેન્ટિટી શું છે? 0. ચાલો આપણે લઈએ મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશન કરીએ તો એના માટે શું છે? 1. યસ, કેમ કે કોઈ પણ વેલ્યુનું તમે મલ્ટિપ્લિકેશન 1 સાથે કરો તો તમને સેમ આન્સર મળે. બરાબર, તો પ્લસ માટે આઈડેન્ટિટી છે 0, E is equal to 0. મલ્ટિપ્લિકેશન માટે છે E is equal to 1. બરાબર, તો આ પ્રમાણે બધા ઓપરેશનની આઈડેન્ટિટી શું હોય છે? ડિફરન્ટ હોય છે. બરાબર, એ આપણે આઈડેન્ટિટી ફાઇન્ડ આઉટ કરવાની હોય છે કે એની આઈડેન્ટિટી શું છે. બરાબર, કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું હમણાં આપણે જે પ્રમાણે જોયું તે પ્રમાણે. બરાબર, A star E કરવાનું, E star A કરવાનું અને આન્સર તમને શું મળવો જોઈએ? એ જ મળવો જોઈએ. તો એને શું કહેવામાં આવે છે? આઈડેન્ટિટી. જો E ની વેલ્યુ છે તેને આઈડેન્ટિટી કહેવામાં આવે છે. અને જો આઈડેન્ટિટી મળતો હોય તો તમે અહીંયા જુઓ તો પ્લસની અંદર આપણે જોયું કે એક જ આન્સર મળે 0. મલ્ટિપ્લિકેશનની અંદર જોયું તો આપણે એક જ આન્સર મળે 1. તો જો પોસિબલ હોય અને આઈડેન્ટિટી મળે તો ઓલવેઝ કેવું હોય? યુનિક હોય. બરાબર, એક જ હોય. ઓકે, કઈ 2-3 આઈડેન્ટિટી ઓપરેશનની અંદર હોય નહીં. ચાલો નેક્સ્ટ, ઇનવર્સ. લેટ A star be a algebraic system with a identity E. એની આઈડેન્ટિટી E છે. Let A be
an element in A and element B is said to be inverse of A if A star B is equal to B star A is equal to E. ચાલો આ શું કહેવા માંગે છે? ઇન્વર્સની પ્રોપર્ટી. ચાલો તો આપણને ખ્યાલ છે કે જો આઈડેન્ટિટી શું છે ઈ, તો A સ્ટાર E કરો તમે સ્ટાર, તો આપણને તમને આન્સર શું મળે છે? એ મળે છે. ઓકે, તો આપણને એ રીતના આ એની અંદર જ એ અને બી બિલોંગ્સ ટુ છે, તો બી સ્ટાર ઈ કરીએ તો પણ તમને આન્સર શું મળશે? બી જ મળશે. યસ. તો હવે આ બંને વેલ્યુની અંદર આપણે ઓપરેશન કરવાનું છે. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ જ હોવો જોઈએ. ચાલો આ બંનેનું કરીએ તો આપણને આન્સર શું મળવો જોઈએ? ઈ. જે આઈડેન્ટિટી છે તે જ મળવો જોઈએ. તો એને શું કહેવામાં આવે છે? ઈ ઇન્વર્સની પ્રોપર્ટી ફોલો થાય છે. તો આ બધી પ્રોપર્ટી માટે કંઈક ને કંઈક કન્ડિશન છે. બરાબર. વર્ડ થોડાક ડિફિકલ્ટ છે, કોમ્યુટેટિવ, એસોસિએટિવ, આઈડેન્ટિટી, ઇન્વર્સ, પણ એની અંદર જે પ્રોસેસ છે તે સિમ્પલ છે. બરાબર છે, ખ્યાલ આવે છે? તો આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોપર્ટી ઓફ એલ્જેબ્રિક સ્ટ્રક્ચર. Okay, now next, semigroup. One types of algebraic structure. Okay, what is semigroup? Like definition, an algebraic system A star, okay, is said to be semigroup if, ચાલો પહેલા algebraic system છે, ઓપરેશન આવ્યું તો એક તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લોઝ ઓપરેશન હોવું જોઈએ બાઇનરી, તો જેને બાઇનરી આપણે કહી શકીએ. જે આપણે પહેલા બાઇનરી ઓપરેશન માટે જોયું એની સાથે તમે કાંઈ પણ ઓપરેશન કરો તે બિલોંગ્સ ટુ ઓલવેઝ જે એ અને બી હોય એની સેમ જ હોવો જોઈએ. તો ક્લોઝ ઓપરેશન ઓન એ સ્ટાર. બરાબર. સ્ટાર ઇઝ એન એસોસિએટિવ ઓપરેશન ફોર ઓલ એબીસી ઇન એ. શું હોવું જોઈએ કન્ડિશન? એસોસિએટિવ ઓપરેશન. હવે એસોસિએટિવની પ્રોપર્ટી આપણે જોઈ. યસ. તો શું છે? એ સ્ટાર બી બ્રેકેટની અંદર સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બ્રેકેટની અંદર બી સ્ટાર સી છે. તો આ પ્રોપર્ટી ફોલો થાય તો એને શું કહેવામાં આવે છે? સેમી ગ્રુપ. બરાબર. ચાલો આ બધી જે પ્રોપર્ટી હશે ને કે આ જો ફોલો થતી પછી કોમ્યુટેટિવ ફોલો થતી હોય તો એને કંઈક ડિફરન્ટ નેમ આપેલું હોય. બરાબર. તો આ જે બધી પ્રોપર્ટી પરથી જ બધા ડિફરન્ટ ટાઈપ્સના એલ્જેબ્રિક સ્ટ્રક્ચર આપણે જોવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એસોસિએટિવ. જો એસોસિએટિવની કન્ડિશન ફોલો થતી હોય તો એ સિસ્ટમને શું કહેવામાં આવે છે? સેમી ગ્રુપ સિસ્ટમ. બરાબર છે. તો એન સેટ છે અને પ્લસ એડિશન ઇઝ અ સેમી ગ્રુપ. વાય સેમી ગ્રુપ? તો પહેલા એક તો ક્લોઝ ઓપરેશન છે. બરાબર. અને તમે કોઈ પણ આપણે આ એડિશનમાં જોયું હતું 2 + 5 અને +6, તમે આ બ્રેકેટનું પહેલા કરો અથવા 5 અને 6 નું એડિશન પહેલા કરો, તમને આન્સર કેવો મળે? સેમ જ. એસોસિએટિવિટી ફોલો થાય છે. તો n પ્લસ છે એ સેમી ગ્રુપ છે. એવી રીતના n ડોટ મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલ્સો સેમી ગ્રુપ. બરાબર. બટ n માઇનસ ઇઝ નોટ સેમી ગ્રુપ. ફર્સ્ટ ઓફ ઓલ બાઇનરી ઓપરેશન જ નહીં કહેવાય, કેમ કે એ ક્લોઝ ઓપરેશન જ નથી. કેમ કે તમે 2 અને 5 નું એક્ઝામ્પલ લો, 2 - 5 કરો તો એ -3 મળે. -3 કાંઈ n ની અંદર અવેલેબલ છે નહીં. તો એ ફર્સ્ટ ઓફ ઓલ ઓપરેશન જ નથી, બાઇનરી ઓપરેશન જ નથી. તો આને સેમી ગ્રુપ કહેવામાં આવશે નહીં. બરાબર. ખ્યાલ આવે છે કઈ રીતના સેમી ગ્રુપ ટાઈપ્સ છે? બરાબર. ચાલો એ પ્રમાણે જેવું સેમી ગ્રુપ છે એ પ્રમાણે જ નેક્સ્ટ છે મોનોઇડ. વોટ ઇઝ? નામ મેં તમે કીધું એમ જે આ પ્રોપર્ટી પ્રમાણે આના ડિફરન્ટ ટાઈપ્સ છે એલ્જેબ્રિક સ્ટ્રક્ચરના, એના નામ ડિફિકલ્ટ છે. એની અંદર જે પ્રોસેસ છે, બરાબર, ડેફિનેશન છે તે ઇઝી છે. ઓકે. મોનોઇડ. An algebraic system A star is said to be monoid if the following condition are satisfied. First of all, બાઇનરી ઓપરેશન હોવો જોઈએ. બધા એલ્જેબ્રિક સિસ્ટમની અંદર બાઇનરી ઓપરેશન, ક્રોસ ઓપરેશન હોવો જોઈએ, ક્લોઝ પ્રોપર્ટી હોવી જોઈએ. એન્ડ સ્ટાર ઇઝ ઓપરેશન ઇન એ. ચાલો સેમ છે પહેલી બે કન્ડિશન સેમી ગ્રુપ ને મોનોઇડની. બટ થર્ડ ઇઝ અહીંયા આની અંદર એક ત્રીજી કન્ડિશન પણ આપેલી છે. શું છે? ધેર ઇઝ એન આઈડેન્ટિટી ઇન એ. આઈડેન્ટિટી પણ હોવો જોઈએ. યસ. ખ્યાલ આવે છે? 3 કન્ડિશન આપી તો એને શું કહેવામાં આવે છે? મોનોઇડ. સેમી ગ્રુપ તો છે જ, પણ એનો એક પાર્ટ થઈ ગયો મોનોઇડ. એની અંદર એક
થર્ડ કન્ડિશન એડ થઈ ગઈ. ફર્સ્ટ ટુ કન્ડિશન ફોલો થતી હતી તો ઓલરેડી સેમી ગ્રુપ તો છે જ. સેમી ગ્રુપનો એક પાર્ટ મોનોઇડ. બરાબર છે. ચાલો નેક્સ્ટ સબ સેમી ગ્રુપ એન્ડ સબ મોનોઇડ. આપણે મોનોઇડ અને જે સેમી ગ્રુપ છે એનું એક્ઝામ્પલ જોશું હમણાં નેક્સ્ટમાં. બરાબર, પણ એની પહેલા હજી એક ડેફિનેશન છે સબ સેમી ગ્રુપ એન્ડ સબ મોનોઇડ. એક તો સેમી ગ્રુપ અને મોનોઇડ જોયું, એની અંદર ફરીવાર સબ સેમી ગ્રુપ એન્ડ સબ મોનોઇડ. તો શું છે સબ સેમી ગ્રુપની ડેફિનેશન? લેટ એસ સ્ટાર બી અ સેમી ગ્રુપ. એક સેમી ગ્રુપ છે, એની જે કન્ડિશન શું છે, આ બધી બંને કન્ડિશન ફોલો થાય છે. બરાબર. એન્ડ ટી બી અ સબસેટ ઓફ એસ. શું છે? ટી સબસેટ ઓફ એસ. then if t is close under operation, જો t પણ ફોલો કરતી હોય ક્લોઝ ઓપરેશન, બરાબર, તો શું કહેવામાં આવે છે? તો t સ્ટાર જે છે એને શું કહેવામાં આવે છે? a સ્ટાર નું સબસેમી ગ્રુપ. ખ્યાલ આવે છે? એટલે મતલબમાં શું કહેવા માંગે છે? જો એક બહુ મોટો સેટ છે z પ્લસ. ચાલો, તો આ સેમી ગ્રુપ છે, તો કે યસ સેમી ગ્રુપ છે. બરાબર. એની અંદર આપણે એમાંથી એક પોર્શન લીધો નાનો n અને પ્લસ. તો આપણે એમ છે n બિલોંગ્સ ટુ z આવી રીતે સબસેટ છે, કેમ કે n ની અંદર બધા પોઝિટિવ છે અને z ની અંદર પોઝિટિવ ને નેગેટિવ બંને છે. બરાબર. તો આ પણ શું છે? એક ઓપરેશન છે, બાઇનરી ઓપરેશન. તો આપણે આ જે n પ્લસ છે તેને શું કહેવાય? z પ્લસ નું સબ સેમી ગ્રુપ, એનો નાનો પોર્શન. બરાબર છે, એક સ્મોલ પોર્શન સબ સેમી ગ્રુપનો. ખ્યાલ આવે છે? ખાલી કન્ડિશન શું છે? n સબસેટ ઓફ z હોવો જોઈએ અને જે n છે તે પણ બાઇનરી ઓપરેશન ફૂલફિલ કરતો હોવો જોઈએ. બરાબર છે. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે n મલ્ટિપ્લિકેશન ઇઝ સેમી ગ્રુપ એન્ડ t ઇઝ અ સેટ ઓફ મલ્ટીપ્લાયસ ઓફ પોઝિટિવ ઇન્ટીજર m. ધેન એક પોઝિટિવ ઇન્ટીજર m લીધો. બરાબર છે. તો એ m શું છે? સબ સેમી ગ્રુપ. ખ્યાલ આવે છે? એક સબસેટ હોવો જોઈએ અને બંને ફોલો થતા હોવા જોઈએ. બરાબર છે. તો એને શું કહેવામાં? એના નામ પ્રમાણે છે સબ, તો સેમી ગ્રુપનો એક નાનો પોર્શન. એ રીતના એઝ જે પ્રમાણે સબ સેમી ગ્રુપ હતો એ પ્રમાણે સબ મોનોઇડ. તો પહેલા એ સ્ટાર છે મોનોઇડની કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ અને આઈડેન્ટિટી E હોવી જોઈએ. અને ટી છે નોન એમ્પ્ટી સેટ ઓફ એસ. ટી સબસેટ ઓફ એસ નોન એમ્પ્ટી હોવો જોઈએ અને અંડર ધ ઓપરેશન સ્ટાર ઓપરેશન ફૂલફિલ થવો જોઈએ અને ઈ છે એ ટી ની અંદર હોવો જોઈએ. શું છે? કન્ડિશન એક એડ થઈ, ઈ છે એ બિલોંગ્સ ટુ ટી. તો ટી સ્ટાર ને સબમોડ ઓફ એ સ્ટાર કહેવામાં આવે છે, એનો એક સ્મોલ પાર્ટ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ ગ્રુપ. ઓકે, નેક્સ્ટ ટાઈપ્સ પેડો ગ્રુપ. સેમી ગ્રુપ હતું, નાવ ગ્રુપ. A group, an algebraic system G star is said to be a group if the following condition are satisfied. First તો ક્લોઝ ઓપરેશન હોવું જોઈએ, આ તો બધામાં કમ્પલસરી હશે. સ્ટાર ઇઝ અ એસોસિએટિવ ઓપરેશન. જો આ બંને કન્ડિશન સેમી ગ્રુપની અંદર હતી, બરાબર છે, બંને કન્ડિશન સેમી ગ્રુપની અંદર હતી. ધેર ઇઝ એન આઈડેન્ટિટી ઇન G. આઈડેન્ટિટી હોવો જોઈએ. ચાલો, આ ત્રણ કન્ડિશન શું હતું? મોનોઇડ કહેવાતું હતું એને. અને એક ફોર્થ કન્ડિશન એડ થઈ, એવરી એલિમેન્ટ ઇન G હેઝ અ ઇનવર્સ ઇન G. બરાબર છે. ઇનવર્સની કન્ડિશન પણ ફૂલફિલ થવી જોઈએ. ઇનવર્સની પ્રોપર્ટી હતી ને, એસોસિએટિવની તો ફૂલફિલ થવી જોઈએ, ઇનવર્સની પણ પ્રોપર્ટી ફૂલફિલ થવી જોઈએ. તેને ગ્રુપ કહેવામાં આવે છે. બરાબર છે. તો કઈ રીતના આપણે આગળ વિધાય તમને ખ્યાલ આવે છે? ફર્સ્ટ ટુ કન્ડિશન જો ફૂલફિલ થતી હોય તો એને સેમી ગ્રુપ. ફર્સ્ટ થ્રી કન્ડિશન ફૂલફિલ થતી હોય એને મોનોઇડ. અને ચાર કન્ડિશન ફૂલફિલ થતી હોય એને ગ્રુપ કહેવામાં આવે છે. તો બધાની આપણે જેમ જેમ આગળ વધતા જાય એમ એક એક કન્ડિશન શું થઈ ગઈ? એડ થઈ ગઈ. ઓકે, તો ગ્રુપનો એક પાર્ટ છે એબેલિયન ગ્રુપ. કોમ્યુટેટિવ ગ્રુપ પણ કહેવામાં આવે છે. તો એબેલિયન ગ્રુપ, અ ગ્રુપ G સ્ટાર. તો પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્રુપની બધી કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ, ચાર કન્ડિશન. અને એક વધારેની ફિફ્થ કન્ડિશન આવે તે પણ ફૂલફિલ થવી જોઈએ. તો શું છે? કમ્યુલેટિવની પ્રોપર્ટી ફૂલફિલ થવી જોઈએ. કમ્યુલેટિવ
કમ્યુલેટિવ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ, બરાબર છે. તો એને શું કહેવામાં આવે? એબેલિયન ગ્રુપ કહેવામાં આવે છે. જે પ્રમાણે સેમી ગ્રુપની અંદર એક સબપાર્ટ હતો મોનેડ, એમાં 2 કન્ડિશન હતી, પછી એક થર્ડ કન્ડિશન એડ થઈ, બરાબર. પછી જે ત્રણ કન્ડિશન હતી એની અંદર એક ફોર્થ કન્ડિશન એડ થઈ, અને જે ઓલરેડી 4 કન્ડિશન ગ્રુપની અંદર હતી એની અંદર એક એડ થઈ કોમ્યુટેટિવની કન્ડિશન. તો એને શું કહેવામાં આવે છે? એબેલિયન ગ્રુપ, બરાબર છે. ઓકે, તો એની ગ્રુપની આપણે ડેફિનેશન જે જોઈએ એનો થિયરમ જોઈએ, બરાબર. તો ગ્રુપ જી સ્ટાર એઝ અ ફોલોઈંગ પ્રોપર્ટી. તો આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ્સ યુનિક હોવો જોઈએ, ઇન્વર્સ યુનિક હોવો જોઈએ, અને કેન્સલેશન લોસ હોલ્ડ ગુડ. એટલે કેન્સલેશન એટલે મતલબમાં એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી. તો આપણે આ બંને એ અને કેન્સલ ક્યારે કરી શકીએ? જ્યારે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. કેમ કે આપણે આ બાજુ લઈએ તો ડિવિઝનમાં આવે, ને પછી આપણે એ કેન્સલ કરીએ છીએ. તો એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે બંને બાજુ એ કેન્સલ કરી શકીએ, બરાબર છે. અને ફોર્થ છે ઇન્વર્સની. ઓકે, આઈડેન્ટિટી એલિમેન્ટ ઇઝ ઓન. તો આ 4 કન્ડિશન ફૂલફિલ થાય તો તેને શું કહેવામાં આવે છે? ગ્રુપ કહેવામાં આવે છે, બરાબર છે. પછી નેક્સ્ટ ઓર્ડર ઓફ ગ્રુપ. ધ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન અ ગ્રુપ ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ ધ ગ્રુપ. કેટલા નંબર છે એલિમેન્ટની અંદર? એક સબસેટ છે એની અંદર 5 નંબર છે, 4 છે સબસેટ, એને ઓર્ડર કહેવામાં આવે છે એટલા ગ્રુપ. તો એ રીતના ફાઇનાઇટ ગ્રુપ. ઇફ ધ ઓર્ડર ઓફ ગ્રુપ ઇઝ ફાઇનાઇટ ધેન જી ઇઝ કોલ્ડ ફાઇનાઇટ. મતલબમાં આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, આપણે એને જો ગણી શકીએ 4, 5, હવે n પ્લસ હોય તો આને ફાઇનાઇટ ગ્રુપ ન કહી શકીએ, કેમ કે એની અંદર તો ઇન્ફિનિટી નંબર આવે તો કાઉન્ટ થઈ શકે નહીં. તો એને ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે નહીં. ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે કે જે આપણે એની અંદર કેટલા નંબર ઓફ એના સબસેટની અંદર ઓર્ડર છે, એલિમેન્ટ કેટલા છે તે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, તો એને ફાઇનાઇટ ગ્રુપ કહેવામાં આવે છે. ચાલો એક્ઝામ્પલ જોઈએ. સો ધેટ ધ સેટ ઓફ ઓલ નોન ઝીરો રિયલ. નોન ઝીરો આર છે પણ કેવો છે? પ્લસ છે, સોરી નોન ઝીરો છે. આર ડઝ નોટ ઇક્વલ ટુ 0 is a group with respect to multiplication. ચાલો ઓપરેશન શું છે? મલ્ટીપ્લિકેશન નું ઓપરેશન છે. ચાલો કોઈ પણ 3 એલિમેન્ટ આપણે કન્સિડર કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ગ્રુપ છે તો ગ્રુપ માટેની 4 કન્ડિશન છે: આઈડેન્ટિટી, ઇન્વર્સ, પછી ક્લોઝ ઓપરેશન, એસોસિએટિવ અને ઇન્વર્સ ને આઈડેન્ટિટી. આ 4 ફોલો થવી જોઈએ. તો ચાલો ક્લોઝર પ્રોપર્ટી માટે a અને b બિલોંગ્સ ટુ તમે r છે, તમે મલ્ટીપ્લિકેશન કરો, બરાબર. 2 અને 5 નું મલ્ટીપ્લિકેશન કરો તો એ 6, તો એ r ની અંદર જ છે. તો ક્લોઝર પ્રોપર્ટી છે, ઓપરેશન બાઇનરી ઓપરેશન ફૂલફિલ થાય છે. નેક્સ્ટ એસોસિએટિવિટી. તો મલ્ટીપ્લિકેશન માટે પહેલા તમે બ્રેકેટનું મલ્ટીપ્લિકેશન કરો કે પછી બ્રેકેટનું મલ્ટીપ્લિકેશન, તમને આન્સર સેમ જ મળી. તો ખ્યાલ જ છે તમને, કેમ જે મલ્ટીપ્લિકેશન છે તમે 2 × 3 છે અને × 4 છે, તો તમે પહેલા આ બંનેનું કરો, અથવા 3 અને 4 નું મલ્ટીપ્લિકેશન, આન્સર સેમ મળે. આઈડેન્ટિટી, મેં મલ્ટીપ્લિકેશનનું આઈડેન્ટિટી કીધું તો શું છે? 1, બરાબર. કોઈ પણનું 1 સાથે મલ્ટીપ્લિકેશન કરો તમને સેમ આન્સર મળે, અને આ એક જ આન્સર મળે એટલે યુનિક પણ છે. 1 ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ. અને ઇન્વર્સ, તો ઇન્વર્સ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે શું છે? તો 1/a બિલોંગ્સ ટુ r. તમે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરો, 2 છે એનું ઇન્વર્સ શું થાય? 1/2. 1/2 બિલોંગ્સ ટુ r છે? યસ છે, બરાબર. તો એનું ઇન્વર્સ પણ છે, પોસિબલ છે. કોઈ પણ તમે નંબર લઈ લો, 5, 4 લઈ લો, -4 લઈ લો, એનું ઇન્વર્સ પોસિબલ છે. તો બધી કન્ડિશન ફૂલફિલ થાય છે. તો આ જે કન્ડિશન છે બાઇનરી ઓપરેશન, તે શું છે? ગ્રુપ છે. એલ્જેબ્રિક સ્ટ્રક્ચર કેવું છે? ગ્રુપ. ઓકે, હજી એક કમ્યુનિટીની કન્ડિશન બાકી રહી ગઈ. ઓકે, કોમ્યુનિટી કન્ડિશન પણ ફોલો થાય છે, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. ઓલ રિયલ નંબર આર ઇઝ નોટ અ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટીપ્લિકેશન. આપણે અહીંયા શું હતું? આપણે આ એક્ઝામ્પલ શું હતું? 0, નોન ઝીરો. આર ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આની અંદર બધા જ આર લઈ લે છે, તો એ ગ્રુપ છે કે નહીં આપણે જોવાનું છે. તો ગ્રુપ ન થાય. વાય?
કે તમે માની લો કે કોઈક 0 નંબર લ્યો અને એનું ઇન્વર્સ કરો તો બધી કન્ડિશન ફોલો થશે. ક્લોઝર પ્રોપર્ટી છે, એસોસિએટિવિટી છે, આઈડેન્ટિટી પણ ફોલો થશે, બટ ઇન્વર્સ પ્રોપર્ટી ફોલો થશે નહીં, કેમ કે 1/0 પોસિબલ છે નહીં. તો ઓલ રિયલ નંબર માટે મલ્ટિપ્લિકેશનનું બાઇનરી ઓપરેશન ગ્રુપ એલ્જેબ્રિક સ્ટ્રક્ચર છે નહીં. ખ્યાલ આવે છે એક્ઝામ્પલને આપણે કઈ રીતના કન્ડિશન ફોલો કરીએ છીએ? ઓકે, તો ચાલો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. તમને હું ક્વેશ્ચન આપું, પછી આપણે નેક્સ્ટ જે ટાઈપ્સ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરીશું. બરાબર છે? ચાલો, આ ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન છે એની અંદર તમને બાઇનરી ઓપરેશન છે કે નહીં તે આઈડેન્ટિફાઈ કરવાનું છે. બરાબર? અને આ એલ્જેબ્રિક સ્ટ્રક્ચરનો છે ક્વેશ્ચન. બરાબર? અહીંયા શું આપેલું છે? મેક્સિમમ. મેં સ્ટાર તરીકે પ્લસ એડિશનનો ક્વેશ્ચન નથી પૂછ્યો, આ મેક્સિમમ. આ ક્વેશ્ચન સોલ્વ કરજો, ટ્રાય થાય તો. નકર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સેમ ટુ સેમ આવો ક્વેશ્ચન સોલ્વ કરીશું. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર. Okay, your lecture is complete.